હેલો ગાઈઝ, તો કેમ છે બધાને? આપણા પાછા એક નવા વિડીયોમાં સ્વાગત છે. જો પાછો એક આપણે મસ્ત મજાનો પાછો એક બ્લોગ લઈને આવી ગયા છીએ. આજે તમને દેખાડવાનું છે આપણી વાડીનો નજારો દેખાડીએ, શું શું આવ્યું છે, શું શું છે. ચાલો એવું બધું તમને દેખાડીએ. પહેલાં તો જો આપણું ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર, આવું કંઈક આપણું ટ્રેક્ટર છે. પછી જો આપણું પપૈયો, ભાઈ પપૈયો જોવો તમે, ઓહ પપૈયો. પછી આપણે ખેતી કરતા હોય તો આપણે બળદ તો હોય જ નહીં, 2 બળદ છે, 1 ભેંસ છે. જુઓ તમે, મસ્ત મજાનું છે. અને આપણો બ્લેક પેન્થર જોઈ જો તમે, બ્લેક પેન્થરને આજે આપણે નવરાવ્યો છે, ચકાચક ચમકાવી દીધો આપણે બ્લેક પેન્થરને. હાટ લાગે ને. બાકી હવે આ કંઈક આપણો વાડીનો નજારો જુઓ તમે. હવે તમને દેખાડું, આપણા ઘઉં દેખાડું તમને. 1 નંબર ઘઉં જુઓ તમે. આવા કાંઈક આપણા ઘઉં છે. 50 વીઘાનું આપણું પડવું છે. ઘઉં વાવ્યા છે, ધાણા વાવ્યા છે. ચાલો બધું દેખાડ. જો તમે ઘઉં જુઓ તમે, ઓહ ઘઉં જુઓ તમે, ઓહ રંગીન ઘઉં. હો ભાઈ, હેલો બ્રધર, હે બ્રધર. ધાણા જુઓ તમે, તમે જુઓ તમે, એકવાર તમે ખાલી ધાણા જુઓ તમે. ઓહ ભાઈ, બધા આ ટેણી જુઓ તમે. ઓહ હે, રામ રામ ટેણી. હારું હાલો. હેલો મિત્ર, આપણા ધાણા જોવો તમે, ધાણા. એ તારે શું છે લા? હે શું છે તારે? તારે શું કરવા આવ્યો તું? પાણી પીવું ખાય. હે પાણી પીવું. શું પાણી પીવું? થાકી ગયો. તે થાકી જતી, હું તો શું કરું લે? હે થાકી ગયો. પણ થાકી ગયો તો હું તો શું કરું? ઘરે બીયો તા પાણી કેમ પીવું? હે મારું હું પાણી કેમ પીવી? પાણી કેમ પીવી? ગોળામાં લી પીવાનું હોય પાણી. અહીંયા થોડું પાણી લાવ્યા. ગોળામાં કોણ લે છે? હે હું લઈ આવી દઉં લે તને પાણી. હે આવો હા ઘઉં. આને શું કહેવાય? આને શું કહેવાય? હે શું કહેવાય? રંગીન. રંગી. જો આવા આપણા કંઈક ધાણા છે. પછી જુઓ આપણું ઘઉં જુઓ તમે, ઘઉં એક જ હેડે હો બધા. પૂરા 20 વીઘાના ઘઉં છે. અને વાહ આપણે બલુભાઈ પાણી વાળે છે. હલો તો આપણે મળીએ, આપણે ડાયરેક્ટ બલુભાઈની મુલાકાત લઈએ આપણે. ચાલો તો આ લગન તમે થોડાક સિનેમેટિક એન્જોય કરો. ચાલો. તો બળુભાઈની આપણી જરાક મુલાકાત લેવું. બળુભાઈ, એ શું કરો છો યાર તમે? એ બળુભાઈ, બળુભાઈ તો શરમાઈ ગયા યાર એકચ્યુઅલી. યાર એવો કંઈક આપણે ધાણામાં પાણી ચાલુ છે.
જોવો તમે થોડો પવન છે એટલે નડે છે કા ચણા નાણા ચણા નાણા નાણા अरे बोलो भाई अरे कुछ बोलेंगे यार अरे बोलो भाई अरे જો તો આપણે છેલ્લા પડામાં આવી ગયા છેલ્લા પડામાં આપણે ધાણા જ છીએ જુઓ તમે 25 દિવસ મહિનો જેવું થવા આવી ગયું છે ધાણાનું હવે પહેલાં આપણે થોડી ડુંગળી વાવી હતી થોડી ડુંગળી કાઢીને આપણે ધાણા વાવ્યા અને આવું આપણે ટીપણું વીપણું રાખેલું છે દવા છાંટવા માટે અને ના આપણે હોજ પાઇપ છે ડાયરેક્ટ ઓલા ટાંકાવાળી પાણી ડાયરેક્ટ અહીંયા વી આવે લાઇટ હોય તો આપણે ટાંકો ભરી લેવાનો પછી દવા છાંટવી હોય તો અહીંયા ટીપણું ભરી લેવાનું આપણે હેલા રાખીએ આપણે ટોટલ 6 પડા છે બધામાં અલગ અલગ વાવેલું છે આપણે આમાં ધાણા છે આપણે 3 પડામાં તો ધાણા જ છે આ બીજું પડું જો આ એક પડું આ બીજું પડું આમાં પણ ધાણા વાવેલા છે આમાંય ધાણા વાવેલા છે આ થોડાક પાછતરા છે થોડાક આગતરા છે 100 પડા છે આપણે બધા પડાએ જઈ એટલે જુઓ તમે શું વાવેલું છે તમને બધું દેખાડું 2 પડામાં તો આપણે ધાણા થઈ ગયા જો ધાણા કેમ પણ ત્યારે પાણી વાળવામાં થોડુંક કેવર આવે છે બધું પવન છે એટલે થોડુંક ઘી પડે છે પવન છે એટલે પાણી વાળી એટલે જમીન પોચી પડે એટલે આ ધાણા બધા સૂઈ જાય એટલે એ દાણા તો આપણે બગડી જ જાય એ ન કંઈ કામ આવે એટલે પવન ઘણી કરે છે જો તમે કેમ પણ દાણા આ ભાઈ બીજાની છે પડોશીનું ખેતર છે એક નથી એમ તો ઘણા છે એ આપણું ત્રીજું પડું ત્રીજા પડામાં આપણે ઘઉં છે ઘવે આપણે 2 પડામાં છે 3 પડામાં ધાણા છે આમાં જવો ઘઉં એમ પણ ઘઉં આપણા મસ્તીના થઈ ગયા છે ઘઉંમાં એમ જ વાંધો આવે આપણે જેમ ધાણામાં પાણી વાળવી કે એમ જ આપણે ઘઉંમાં એમ જ વાંધો આવે આમાં પાણી વાળવી તો સૂઈ જાય એટલે અત્યારે પવનના લીધે બહુ પાણી વાળવામાં બહુ મુશ્કેલી પડે છે चलिए चलते हैं हमारा टाइम हो गया है